મિત્રો અંગ્રેજીમાં એક નાના નાના વાક્ય બનાવવા હોય ને તો આપણે ફટાફટ બનાવી લે કે ધીસ ઇઝ માય બુક, આઈ હેવ અ બુક, હી ઇઝ માય બ્રધર, આઈ ડુ માય વર્ક. આવા ઘણા બધા નોર્મલ વાક્ય હોય ને એ તો આપણે ફટ દઈને બનાવી લઈએ. બટ ઘણીવાર આપણે ગુજરાતીમાં આવા વાક્ય બોલતા હોય કે કાલે મારી પાસે સમય નહોતો ને એટલા માટે હું પછી આવતીકાલે આવીશ. તો આ એક મોટું સેન્ટેન્સ થઈ ગયું. હવે આવા મોટા સેન્ટેન્સ બનાવવા હોય ને તો એમાં વચ્ચે અને પરંતુ, બટ, કારણ કે, કાં તો આ કાં તો પેલું આવા શબ્દોને મૂકવા પડે. હવે એ વસ્તુ જો આપણને ન ખબર હોય કે ક્યારે કયો શબ્દ વાપરવો તો એ મોટું વાક્ય કેમ બનાવવું મને કયો છે. પણ ચિંતા કરવાની કઈ જરૂર નથી. આજે આપણે એ જ વસ્તુ શીખવાના છે કે બડે બડે સેન્ટેન્સ કેસે બનાતે હૈ. ઓકે, ચલો તો આજના જે શબ્દો છે પહેલા આપણે જોશું આખું કોષ્ટક. આવા ઘણા બધા કોષ્ટક આવશે. આ જ કોષ્ટકના પછી આપણે વાક્યોની પણ પ્રેક્ટિસ કરીશું. તો વન બાય વન આપણે શરૂઆત કરીએ છીએ. પહેલા એન્ડ. એન્ડ એટલે શું થાય? અને બધાને ખબર જ હોય કે એક એક્ઝામ્પલ આપ્યું છે ને પછી આપણે એન્ડના ઘણા બધા એક્ઝામ્પલ જોવા, બટના ઘણા બધા એક્ઝામ્પલ જોવા છે, ઓરના ઘણા બધા એક્ઝામ્પલ જોવા. અને હજી જે મોસ્ટ યુઝફુલ અને જેમાં સૌથી વધારે વાંધો પડે એવા કંજક્શન, અને કંજક્શન કહેવાય. શું કહેવાય? કંજક્શન. એ આપણે આગળ જોવાના છે. દરેક પ્રકારના કંજક્શન, દરેક પ્રકારના આવા શબ્દો કે જે બે વાક્યને જોડીને એક મોટું વાક્ય બનાવવા માટે કામ આવે છે ને એ દરેક શબ્દો ગુજરાતી અર્થ અને એના એક્ઝામ્પલ સાથે આપણે જોવાના છે કે આજ પછી તમને પણ એવા વાક્યો બનાવવામાં તકલીફ ના પડે. તો પહેલા વિડીયોને એક લાઈક કરી દેશો અને એક સબસ્ક્રાઇબનું બટન જોવો તો નથી દબાવ્યું તો દબાઈ દેજો. તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલી દેજો. બાકી કેવો લાગે વિડીયો એ તો તમે દર વખતે કમેન્ટમાં કહો છો તો આજે કહી દેજો. ચલો તો સૌથી પહેલું છે સાહેબ એન્ડ. હવે એન્ડ એટલે શું થાય? અને જો એક એક્ઝામ્પલ આપ્યું છે. જ્યારે બે વાક્ય, બે ક્રિયા એક સાથે થતી હોય તો બે નાઉન એક સાથે આપ્યું કે તેણી ગાય છે અને ડાન્સ પણ કરે છે. તો જો she sings and dances એટલે ગાય છે અને ડાન્સ કરે છે. તો જ્યારે બે વાક્યને ભેગું કરી દીધું. હવે જો આ વાક્ય તમે આ રીતે બોલો કે તેણી ગાય છે અને તેણી ડાન્સ કરે છે તો એ થોડુંક ઓલું લાગે, બરોબર છે. બટ એના કરતા she sings and dances, બરોબર. I and you, ઓકે. રામ એન્ડ શ્યામ, he and જે કંઈ પણ છે, ઓકે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એટલે એન્ડ એટલે અને આ બધાને યુઝ કરતા હોય. ઓકે, બીજું જો બટ. બટ એટલે પરંતુ. ઘણીવાર આપણે વાક્યમાં કહેતા હોય કે મારી પાસે સમય છે પરંતુ અમે આવતીકાલે આવશું, મારી પાસે પૈસા નથી પરંતુ હું તમને આવતીકાલે આપી દઈશ. તો એ પરંતુથી બે વાક્યને જોડેલા છે. હું ગરીબ છું પરંતુ ઈમાનદાર છું. તો આઈ એમ પુઅર બટ ઓનેસ્ટ. ઓનેસ્ટ એટલે થાય પ્રામાણિક છું. આઈ એમ પુઅર બટ આઈ એમ ઓનેસ્ટ એમ કહી શકો. તો તમે એમ કહી શકો આઈ એમ પુઅર બટ ઓનેસ્ટ. હું ગરીબ છું પણ પ્રામાણિક છું. ઓકે, ચલો. એના પછી ઓર. ઓર એટલે અથવા. હું પાણી અથવા તો ચા પી લઈશ, હું બર્ગર અથવા તો પિઝા ખાઈ લઈશ, હું ખુરશી ઉપર અથવા તો ટેબલ ઉપર બેસી જાય. તો અથવા બે આપણે જ્યારે વિકલ્પ આપવો હોય ને ત્યારે ઓર શબ્દોનો ઉપયોગ કરવાનો હોય છે. જો વરસાદ છે જ્યારે ચા કે કોફી, આપણે ઘણી વાર ચા પીશો કે કોફી, ખુરશી ઉપર કે ટેબલ ઉપર, બે ઓપ્શન આપવાય. ઓર જોડી કે ટી ઓર કોફી, ટેબલ ઓર ચેર, ઓકે, રામ ઓર શ્યામ, જે કાંઈ પણ છે બેમાંથી એક હોવું જોઈએ. એટલે બે ઓપ્શન દેશે, એમાંથી કોઈ પણ એક તમારે સિલેક્ટ કરવાનું હોય ત્યારે ઓર શબ્દનો ઉપયોગ કરવાનો થાય છે. હવે છે યટ. હવે યટ અને બટ આમ તો બે એક હરખા જ થાય, બરોબર છે. છતાં પણ પરંતુ તમે ગમે એ વાપરી શકો. મોસ્ટલી બધા એ બટનો ઉપયોગ કરતા પણ છતાંય આપણે જોઈએ વરસાદ છે છતાં પણ હું બહાર જઈશ, વિરોધ દર્શાવે કે આવું છે છતાં પણ આમ થશે, છતાં પણ આમ. હું બીમાર હતો છતાં પણ મેં પરીક્ષા પાસ કરી, તો છતાં પણ પરંતુ. તો ઇટ્સ રેઇનિંગ યટ આઈ વિલ ગો આઉટ. તો વાય ઇટ યટ એટલે એનો મિનિંગ હજુ સુધી પણ થાય છે, એ પૂર્ણ વર્તમાન કાળમાં હોય તો. અને યટ જ્યારે બે વાક્યની વચ્ચે આપ્યું હોય ત્યારે એનો મતલબ છતાં પણ થાય છે. ઓકે, એના પછી સો એટલે તેથી. ઓકે, અમારી પાસે પૈસા નથી તેથી અમે ચાલીને જઈએ છીએ, અમારી પાસે ક્લાસ નથી તેથી અમે બહાર બેસીએ છીએ, અમારી પાસે ઘડિયાળ નથી તેથી અમે સમય પૂછતા જ નથી. તો તેથી, બરોબર છે. તો એના માટે સો અહીં લખ્યું છે કે વરસાદ પડ્યો તેથી હું ઘરે રહ્યો, વરસાદ પડ્યો તેથી હું ઘરે રહ્યો. તો ઇટ રેઇન્ડ. રેઇન્ડ એટલે વરસાદ પડ્યો. સો તેથી આઈ સ્ટેડ એટ હોમ, તેથી હું વરસાદ પડ્યો એટલે ઘરે ને ઘરે રોકાણો. હવે આના જ આપણે વધારે એક્ઝામ્પલ જોઈએ. જુઓ, હવે સૌથી પહેલા છે હું દૂધ અને ચા બંને પીઉં છું.
તો આઈ ડ્રિંક બોથ મિલ્ક એન્ડ ટી. તો એન્ડ એટલે મિલ્ક અને ટી બે પીવું છે. તે ગાય છે અને નાચે છે. તો શી સિંગ્સ એન્ડ ડાન્સીસ. અમે સ્કૂલ ગયા અને પછી અમે પાર્કમાં ગયા. તો જો અન્ય દ્વારા બે વાક્યને જોડવામાં આવ્યા છે, બીજું કઈ નથી. વી વેન્ટ ટુ સ્કૂલ એન્ડ ધેન પ્લેડ ઇન ધ પાર્ક. અને પછી અમે પાર્કમાં રમ્યા. રામ અને શ્યામ. તો અને આવે એટલે એન્ડ મૂકવાનું. રામ એન્ડ શ્યામ આર બ્રધર્સ. મારી મમ્મી રસોઈ કરે છે અને ગીતો સાંભળે છે. તો માય મોમ કુક્સ એન્ડ લિસન્સ ટુ સોંગ્સ. ક્લિયર થયું? તો એન્ડ એટલે શું થાય? અને. તો આવા જ્યારે પણ અને બોલવાનું થાય એન્ડ મૂકી દેવાનું. ઓકે. હું થાકેલો હતો પણ મેં કામ પૂરું કર્યું. તો પણ એટલે બટય થાય અને યટય થાય, બે વાપરી શકો છો. ઓકે. આઈ વોઝ ટાયર્ડ. તો પેલું વાક્ય મૂક્યું બટ આઈ ફિનિશ્ડ ધ વર્ક. પરંતુ મેં કામ પૂરું કર્યું. તે ધનિક છે પણ ખુશ નથી. હી ઇઝ રીચ બટ નોટ હેપી. બટ હી ઇઝ નોટ હેપી એમ તમે કહી શકો. ઓકે. વરસાદ પડી રહ્યો હતો પણ અમે બહાર ગયા. ઇટ વોઝ રેઇનિંગ બટ વી વેન્ટ આઉટ. અમે છતાં પણ ગયા, પણ વિરોધ દર્શાવે છે. હું અભ્યાસ કરું છું પણ મને રમત વધુ ગમે છે. તો આઈ સ્ટડી બટ આઈ લાઈક સ્પોર્ટ્સ મોર. બરોબર? હું અભ્યાસ કરું છું પરંતુ મને રમત વધારે ગમે. તો ભાઈ ઘણાને ગમતી. તે સુંદર છે પણ ખૂબ શાંત છે. શી ઇઝ બ્યુટીફુલ બટ વેરી ક્વાઇટ. તે ખૂબ જ સુંદર છે પરંતુ ક્વાઇટ છે. ઓકે. એના પછીના બીજા, તને ચા જોઈ કે કોફી? કોફી. બે ઓપ્શન આપવા હોય ત્યારે ઓર શબ્દનો ઉપયોગ કરવાનો છે. ઓકે. ડુ યુ વોન્ટ ટી ઓર કોફી? ઓકે. હવે બોલ અથવા તો ચૂપ રહી જા. હવે બોલ અને કાં તો ચૂપ રહી જાય એમ. સ્પીક નાવ ઓર સ્ટે સાયલેન્ટ લેટર. ઓકે. થોડીક વાર માટે પછી બોલજે એમ. તું આવ અથવા તો હું જઈશ. તું આવ અથવા તો હું જઈશ. તું આવ કા હું જાઉં. આપણે કાઠિયાવાડીમાં કા શબ્દ વાપરી. તું આવ કા હું જાઉં. તું જા કા હું જાઉં. બે ઓપ્શન આપવા ઇધર યુ કમ ઓર આઈ વિલ ગો. આપણે ફિલ્મ જોઈએ કે ક્રિકેટ રમીએ? કોઈ પ્રશ્ન પૂછો કે આપણે ફિલ્મ જોવી છે કે પછી ક્રિકેટ રમવું છે, ઓપ્શન આપવા હોય તો તમે કહી શકો શેલ વી વોચ અ મૂવી ઓર પ્લે ક્રિકેટ. ઓકે. આજે આવ કા કાલે આવ. આવવું પડશે તારે. તો કમ ટુડે ઓર કમ ટુમોરો. બટ તારે આવવું પડશે. ઓકે. તો ઓર. ઓકે. એના પછી જુઓ, તે નાનો છે છતાં પણ. હવે છતાં પણ આપણે હમણાં જ કીધું યટ થાય બટ તમે વાપરી શકો, એવું નથી કે યટ. આ તો બેનું તમને મારે સમજાવવું પડે. તે નાનો છે છતાં પણ તે સમજદાર છે. તો હી ઇઝ સ્માર્ટ યટ સ્માર્ટ. ઓકે. સોરી, સ્મોલ. હી ઇઝ સ્મોલ યટ સ્માર્ટ. છતાં પણ એ સ્માર્ટ છે. મને તાવ છે છતાં પણ હું સ્કૂલે જઈશ. આઈ હેવ અ ફીવર યટ. યટ એટલે છતાં પણ. આઈ વિલ ગો ટુ સ્કૂલ. તે ધીમો છે, સાવ ધીમો છે. તો હી ઇઝ સ્લો. છતાં પણ યટ તે હંમેશા જીતે છે. હી ઓલવેઝ વિન્સ. છતાં પણ હંમેશા જીતે છે. વરસાદ પડી રહ્યો હતો છતાં પણ અમે મેચ રમી. ઇટ વોઝ રેઇનિંગ યટ. છતાં પણ વી પ્લેડ ધ મેચ. છતાં પણ અમે મેચ રમ્યા. તે ડરી ગઈ હતી છતાં પણ બોલી. શી વોઝ સ્કેર્ડ એટલે કે ડરી ગઈ હતી. યટ શી સ્પોક. તે છતાં પણ તે બોલી. તો આમાં તમે બટ વાપરવું હોય તો વાપરી શકો, ભાઈ ખોટું ના પડે. ચલો એના પછી આગળ વધીએ. એની પહેલા સાહેબ છેલ્લો દિવસ. આજે આ ઓફરમાં છેલ્લી વાર છેલ્લો દિવસ છે. હવે પછીના આ કોર્સમાં એક પણ ઓફર આવવાની નથી. તો તમારી પાસે હજી એક દિવસનો એટલે કે આજે રાત્રે 12 વાગ્યા સુધીનો ટાઈમ છે આ કોર્સ પરચેસ કરવાનો. નંબર તમને આપેલા છે, અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે. જો તમને અંગ્રેજી બોલવામાં તકલીફ પડે છે તો આ કોર્સ તમારા માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે રેકોર્ડેડ એઝ વેલ એઝ લાઈવ લેક્ચર્સ તમને 1 વર્ષ સુધી મળવાના છે. અને 1 વર્ષ સુધી દર શુક્રવારે લાઈવ લેક્ચર હશે અને એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખડાવેલ છે. તો જોઈ લેજો. બાકી આ બધી વસ્તુ મળશે. નંબર તમને આપ્યો, કોલ કે મેસેજ કરી લેજો. ધીસ ઇઝ ધ લાસ્ટ ડે. અને હવે પછી આ ઓફર કોઈ દિવસ આવવાની નથી. આમાં એક પણ પ્રકારની પ્રાઇસ ડ્રોપ થશે નહીં. હવે પછી જે પ્રાઇસ હશે એ જ પ્રાઇસ રહેશે. ઓકે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. હવે છે ઓલ્ધો. ઓલ્ધો નો મતલબ થાય છતાં કે. હવે જો બટ હોય, યટ હોય કે પછી ઓલ્ધો, આ બધાયના મીનિંગ એક જ થાય છે છતાં પણ, પરંતુ. તમે વાપરી શકો ગમે ત્યાં. ઓકે. ઓલ્ધો હી વોઝ ટાયર્ડ હી વર્ક. બરોબર છે.
ઓલ્ધો એટલે કે છતાં પણ, હી વોઝ ટાયર્ડ, તે ટાયર્ડ એટલે કે કેવો હતો, થાકેલો હતો, છતાં પણ તેણે કામ કર્યું, છતાં તે થાકેલો હતો તેણે કામ કર્યું. પણ આપણે આપણી રીતે ગુજરાતી કરીએ કે તે થાકેલો હતો ને છતાંય તેને કામ કર્યું. હવે વેન એટલે થાય જ્યારે. હમણાં જોયું આપણે વધારે એક્ઝામ્પલ જોઈએ. વેન એટલે કે જ્યારે, ત્યારે. આપણે ખબર જ છે, એનું શીખી ગયા છે વેન અને વાઇલનું. આઈ વોઝ ઈટિંગ વેન યુ કોલ્ડ, જ્યારે તે ફોન કર્યો, જ્યારે તે ફોન કર્યો ત્યારે હું ખાઈ રહ્યો હતો. તો જ્યારે ત્યારે એનો મતલબ થાય વેન. એનું આપણે પરફેક્ટ બધું શીખી ગયા છે. એવી જ રીતના વાઇલ એટલે જ્યારે પણ થાય ને દરમિયાન થાય, તે દરમિયાન બે જો કે એક જ થયું. ડોન્ટ ટોક વાઇલ સ્ટડીંગ, તો શું કે છે, અભ્યાસ કરતા દરમિયાન વાત ના કરો. બરોબર છે, ખાતી વખતે વાત ન કરો. ઓકે, તે દરમિયાન. અને આપણે વખતે કહીએ, ખાતા સમયે, ખાતા વખતે, ખાતી દરમિયાન. ગુજરાતીમાં ઘણા બધા સમાનાર્થી શબ્દો છે. ઓકે, તો વાઇલ. હવે છે અનટિલ નો મતલબ થાય સુધી. બરોબર છે, જ્યાં સુધી ત્યાં સુધી. એમ કે વેઇટ અનટિલ આઈ કમ, હું આવું ત્યાં સુધી રાહ જો. બરોબર છે, જ્યાં સુધી ત્યાં સુધીનો મતલબ થાય. આપણે ઘણા એના એક્ઝામ્પલ જોઈએ એટલે ખબર પડશે. બીકોઝ એટલે થાય કારણ કે. આઈ સ્લેપ્ટ અર્લી બીકોઝ આઈ વોઝ ટાયર્ડ, હું વહેલો સૂઈ ગયો કારણ કે થાકેલો હતો. તો બીકોઝ એટલે શું થાય? થાય શું? કારણ કે. ઇફ એટલે જો, તો ઇફ યુ સ્ટડી, જો તમે અભ્યાસ કરશો, યુ વિલ પાસ, તો તમે પાસ થશો. જો તો કન્ડિશન વાળા વાક્યો. ઓકે, એના પછી સિન્સ એટલે થાય ત્યારથી, જ્યારથી. આઈ નો હિમ સિન્સ ચાઇલ્ડહુડ, હું તેને બાળપણથી જાણું છું. ઓકે, તો આ શબ્દોને શીખી લીધા. હવે આના એક્ઝામ્પલ જોઈએ વધારે પડતા. ઓકે, જો કે વરસાદ પડતો હતો અને અમે બહાર ગયા, જો કે છતાં. બરોબર છે, ઓલ્ધો ઇટ વોઝ રેઇનિંગ વી વેન્ટ આઉટ, છતાં પણ અમે બહાર ગયા. હવે તમે આમાં બટ વાપરી શકો, ઇટ વોઝ રેઇનિંગ બટ વી વેન્ટ આઉટ. આમાં તમે કહી શકો, કોઈ ખોટું ના પાડી શકે. તે બીમાર હતી છતાં તે સ્કૂલે ગઈ. ઓલ્ધો શી વોઝ સિક શી વેન્ટ ટુ સ્કૂલ. ઓકે, તો ઓલ્ધો પછી પહેલું વાક્ય હોય અને પછી અલ્પ વિરામ કરીને બીજું વાક્ય, છતાં પણ. જો કે તે ગરીબ છે પણ તે ખુશ છે. ઓલ્ધો હી ઇઝ પુઅર હી ઇઝ હેપી. આમાં બટ વાપરી શકો ને એટ વાપરી શકો, ખોટું ના પડે. હું સૂતો હતો જ્યારે તું આવ્યો. તો આઈ વોઝ સ્લીપિંગ વેન યુ કમ, જ્યારે હું સૂતો હતો ત્યારે તું આવ્યો. તો આઈ વોઝ સ્લીપિંગ વેન યુ કેમ. જ્યારે વરસાદ પડે છે ત્યારે મને આનંદ થાય છે. તો વેન ઇટ રેન્સ આઈ ફીલ હેપી, ત્યારે મને બહુ આનંદ થાય છે. જ્યારે હું નાનો હતો મને કાર્ટૂન ગમતું. વેન આઈ વોઝ સ્મોલ આઈ લાઇક ધ કાર્ટૂન્સ. રેડી? તો વેન નો ઉપયોગ જ્યારે અને ત્યારે જેવા વાક્યોમાં થાય છે. ઓકે, ચલો. એના પછી ખાતા સમયે વાત ન કરો. ડોન્ટ ટોક વાઇલ ઈટિંગ. તે ટીવી જોઈ રહ્યો હતો તે દરમિયાન હું રસોઈ કરી રહી હતી, અથવા તે સમયે, ત્યારે, જ્યારે. એમ. હી વોઝ વોચિંગ ટીવી વાઇલ આઈ વોઝ કુકિંગ. અને વાઇલ પછી હંમેશા ચાલુ કાળનું વાક્ય હોય, હંમેશા યાદ રાખવાનું આઈએનજી વાળું હોય. જ્યારે હું વાંચી રહ્યો હતો તે સૂઈ ગઈ. વાઇલ આઈ વોઝ રીડિંગ શી ફેલ અસ્લીપ. ઓકે, હું રાહ જોઈશ જ્યાં સુધી તું પાછો આવીશ. તો આઈ વિલ વેઇટ અનટિલ એટલે જ્યાં સુધી આપણે કીધું છે યુ રિટર્ન. જ્યાં સુધી વરસાદ બંધ ના થાય બહાર ન જજો, બહાર ન જજે અથવા તો ન જતો. ડોન્ટ ગો આઉટ અનટિલ ધ રેઇન સ્ટોપ્સ. સુધી એટલે જ્યાં સુધી તે બોલે નહીં ત્યાં સુધી શાંતિ રાખ. કીપ ક્વાઇટ અનટિલ શી સ્પીક. અહીંયા શું થશે? જ્યાં સુધી તે બોલે નહીં ત્યાં સુધી તું શાંતિ રાખ. ઓકે, તો કીપ ક્વાઇટ અનટિલ શી સ્પીક્સ. તો આ અનટિલ નો ઉપયોગ થશે. ઓકે, એના પછી તે સ્કૂલે ગયો નહીં કારણ કે હું બીમાર હતો. આઈ ડીડન્ટ ગો ટુ સ્કૂલ બીકોઝ આઈ વોઝ સિક. તે ખુશ છે કારણ કે તેને નવી નોકરી મળી. શી ઇઝ હેપી બીકોઝ શી ગોટ અ ન્યૂ જોબ. ઓકે, સૂતા પહેલા દાંત સાફ કરો. તો કે બ્રશ યોર ટીથ બિફોર સ્લીપિંગ. ઓકે, આ બિફોર વાળું, બિફોર એટલે પહેલા થાય, ઓલા કોષ્ટકમાં નતું પણ અહીંયા આવી ગયું. હું ઘરે જાઉં એ પહેલા ફોન કરજે. આઈ વિલ કોલ યુ બિફોર આઈ ગો હોમ. ઓકે, સરસ છે. ચલો, એના પછી જો તું મહેનત કરશે તો તું પાસ થઈશ. તો જો અને તો ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. જો વરસાદ પડશે તો અમે નહીં જઈએ. ઇફ ઇટ રેન્સ વી વોન્ટ ગો અથવા તો વી વિલ નોટ ગો. અમે જઈ શક્યા નહીં કારણ કે મોડું થઈ ગયું. તો હવે જો કારણ કે, તો એનો મતલબ એ સિન્સ અને બીકોઝ બે તમે થાય.
ઓકે, સિન્સ ઇટ વોઝ લેટ વી કુડન્ટ ગો. હું તેને ત્યાંથી જાણું છું જ્યારે તે નાનો હતો. ઓકે, આઈ હેવ નોન હિમ સિન્સ આઈ વોઝ અ ચાઇલ્ડ. તો સિન્સ એટલે જ્યારથી ત્યારથી પણ થાય, બે ગુજરાતી છે તો એની પાછળ કારણ આપ્યું હોય તો સિન્સનું મિનિંગ કારણ કે થાય, અને એની પછી કોઈ આપ્યો હોય સમય કેવું કાંઈ તો જ્યારથી ત્યારથી થશે. ઓકે, ચલો એના પછી સાહેબ આપણી દેવસત્ય બુક હજી સુધી તમારી પાસે નથી, કારણ કે આ દરેક પ્રકારના જે વર્ડ્સ છે, કન્જક્શન છે, પ્રિપોઝિશન્સ છે, એ બધુંય આમાં તમને લેખિતમાં વિથ એક્ઝામ્પલ આપેલું છે. અને 349 રૂપિયા પ્રાઇસ છે સાહેબ. અત્યારે જ મંગાવી લેજો. નંબર તમને આપેલો છે, એની ઉપર કોલ કે મેસેજ કરી અને તમે તમારા ઘર સુધી આ બુક છે એ પહોંચાડી દેવામાં આવશે અમારા દ્વારા. ઓકે, તો કોન્ટેક્ટ કરી લેજો. હવે છે ઈધર ઓર, neither nor, both and, not only but also. હવે સૌથી પહેલા ઘણા લોકો આને આઈધર ઓર વાંચતા હોય છે, બટ ઈધર ઓર વચાય છે, ઘણા આઈધર ઓર વાંચે છે, હાલે છે અત્યારે, બરાબર. ઈધર ઓર. ઓકે, ઈધર ઓર એટલે કાં તો એટલે આપણે ઘણી વાર કહીએ કાં તો તું ગુલાબ જામુન ખાઈશ અને કાં તો તું કારેલાનું શાક ખાઈશ, કાં તો હું ગોવા જઈશ, કાં તો હું દુબઈ જઈશ, કાં તો અમે મુંબઈ જઈશું, કાં તો અમે, તો કાં તો ઓપ્શન આપીએ. ઓર એના ઇઝ ઇક્વલ ટુ આ છે આઈધર ઓર અથવા ઈધર ઓર જે કહ્યું છે. જો શું લખ્યું છે કે કાં તો તું આવ અને કાં તો હું જઈશ. તો ઈધર યુ કમ ઓર આઈ વિલ ગો. બરોબર છે. જો હમણાં એના વધારે એક્ઝામ્પલ આપીશ ત્યારે તમને વધારે સમજાશે. નીધર નોર આ જ્યારે ના પાડવી છે એટલે કે નકાર માટે છે ને એ નીધર નોર આવે. હું ચાય નહીં પીવું અને પાણી નહીં પીવું, હું ગોવાય નહીં જાઉં અને દુબઈ નહીં જાઉં, હું આ નહીં કરું પેલું નહીં કરું, તો હું આ તો કરીશ કાં તો હું આ કરીશ, તો એના માટે ઈધર ઓર. કાં તો હું આ નહીં કરું, હું આ નહીં કરું, તો નીધર નોર. ઓકે, જો આ લખ્યું તે ન તો ઊંચો છે અથવા ન તો નાનો છે. હી ઇઝ નીધર નો ટોલ નોર શોર્ટ. નાઈધર એ બોલી શકો. ઓકે, બોથ પછી તમે જો ટપકા ટપકા દેખાય ને એમાં એક વાક્ય આવતા. હવે આઈધર ઓર નાઈધર નોર નો આપણે અલગ જ એક આખો વિડીયો બનાવેલો છે, તમારે સર્ચ કરો નીધર ઓર નીધર નોર બાય વિજય નાખ્યા એટલે આખો લેક્ચર આવી જશે. ઓકે, બોથ એન્ડ બંને આપણે આ એન્ડ વાપરી શકો ને બોથ એન્ડ વાપરી શકો. નેહા અને રિયા બંને સારી છોકરીઓ છે, તો બોથ નેહા એન્ડ રિયા આર ગુડ. બોથ રિયા એન્ડ નિયા આર ગુડ. રિયા જે કંઈ પણ છે. નોટ ઓનલી બટ ઓલ્સો, માત્ર આ જ નહીં પેલું પણ. તો આપણે એવું કહેતા હોય કે માત્ર મારો દીકરો જ હોશિયાર નથી, તેણીની છોકરી પણ જ હોશિયાર છે. માત્ર હું જ ડોક્ટર નથી, તેઓ પણ ડોક્ટર છે. માત્ર અમે જ હોશિયાર નથી, તેઓ પણ હોશિયાર છે. માત્ર તેઓ પાસે જ પૈસા નથી, ઓલા પાસે પૈસા છે. તો માત્ર એની પાસે જ નહીં, ઓલા પણ પાસે. તો જો માત્ર બુદ્ધિશાળી નહીં પરંતુ દયાળુ પણ છે. નોટ ઓનલી સ્માર્ટ બટ ઓલ્સો કાઇન્ડ. ઓકે, ચલો હવે વધારે એક્ઝામ્પલ્સ જોઈએ. જો કાં તો તું આવ અને કાં તો હું જઈશ, તો ઈધર યુ કમ ઓર આઈ વિલ ગો. કાં તો ચાલજે અને કાં તો ચા લેજે અને કાં તો કોફી લેજે. ટેક ઈધર ટી ઓર કોફી. કાં તો વાંચ કાં તો નિષ્ફળ થા. ઈધર સ્ટડી ઓર ફેલ. કાં તો આપણે જ હવે જઈએ અને કાં તો મોડું થશે. કાં તો એટલે કે ઈધર વી ગો નાવ ઓર વી વિલ બી લેટ. કાં તો આપણે મોડું થશે. કાં તો તું બોલ કાં તો ચૂપ રહેજે. ઈધર સ્પીક ઓર કીપ સાયલન્સ. તો ઈધર ઓર નો મતલબ થાય કાં તો આમ કાં તો તેમ. સેમ વસ્તુ છે નીધર નોર. શું કે છે, તે ન ખાય અને ન પીવે પણ. તે ખાતોય નથી ને પીતોય નથી. આપણે કાઠિયાવાડ હી ઇટ્સ નીધર ફૂડ નોર ડ્રિંક્સ વોટર. હું ન ફિલ્મ જોઉં કે ન સંગીત સાંભળું તો ઘરે વયો જા. આઈ વોચ નીધર મૂવીઝ નોર લિસન ટુ મ્યુઝિક. ઓકે, અહીંયા વોચ મૂવીઝ. અચ્છા, વોચ આગળ લખી દીધું બરોબર. તે ન ખુશ છે કે ન દુખી છે. સી ઇઝ નીધર હેપી નોર સેડ. ન રામ આવ્યો કે ન શ્યામ આવ્યો. નીધર રામ કમ નોર શ્યામ કમ કેમ. સોરી, અમે ન જીત્યા કે ન હાર્યા. વી વર નીધર વિનર્સ ઓર લૂઝર્સ. તો નીધર નોર અને ઈધર ઓર નું ખબર હોવી જોઈએ. ચલો એના પછી બંને રિયા અને નીતા ડોક્ટર છે, તો બોથ રિયા એન્ડ નીતા આર ડોક્ટર્સ. મને બંને ગીતો અને પુસ્તકો ગમે છે, તો આઈ લાઈક બોથ સોંગ્સ એન્ડ બુક્સ. તો ધ્યાન રાખવાનું બોથ અને એન્ડ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તે બંને સુંદર અને સમજદાર છે. તે બંને છે, સુંદર છે અને સમજદાર છે. શી ઇઝ બોથ બ્યુટીફુલ એન્ડ વાઇઝ.
બંને બાળકો અને મોટા ખુશ હતા. એટલે આમાં એમ કે છે કે બંને બાળકો નહીં, બંને બાળકો અને મોટાઓ ખુશ હતા, બે ખુશ હતા, બાળકો અને મોટાઓ બે. તો બોથ ચિલ્ડ્રન એન્ડ એડલ્ટ્સ વર હેપી. મારી માં અને પિતા બંને શિક્ષક છે. માય મધર એન્ડ ફાધર આર બોથ ટીચર્સ. ક્લિયર થાય છે? એના પછી તે માત્ર બુદ્ધિશાળી નથી પરંતુ મહેનતુ પણ છે. ઓકે, તો હી ઇઝ નોટ ઓનલી ઇન્ટેલિજન્ટ બટ ઓલ્સો હાર્ડ વર્કિંગ. ઓકે, તેણી માત્ર ગાતી નથી પરંતુ નાચે પણ છે. શી ઇઝ નોટ ઓનલી સિંગ્સ બટ ઓલ્સો ડાન્સીસ. રવિ માત્ર વાંચતો નથી પરંતુ અન્યને શીખવે પણ છે. તો રવિ નોટ ઓનલી સ્ટડીઝ બટ ઓલ્સો ટીચીસ અધર્સ. તે માત્ર નાનો નથી પરંતુ બહાદુર પણ છે. હી ઇઝ નોટ ઓનલી યંગ બટ ઓલ્સો બ્રેવ. ઓકે, તેઓ માત્ર દયાળુ નથી પરંતુ મદદરૂપ પણ છે. તો દે આર નોટ ઓનલી કાઇન્ડ બટ ઓલ્સો હેલ્પફુલ. તો વધારે ને વધારે આવા વાક્યોની પ્રેક્ટિસ કરશો તો વાંધો નહીં આવે. અને સાહેબ આ જે કોર્સ છે ને, આ લાસ્ટ ટાઈમ તમને એડવર્ટાઇઝ દેખાઈ રહી છે. આજ પછી હવે આ ઓફર તો આવવાની નથી જ, કોઈ દિવસ નહીં આવે આ કોર્સમાં. તો હજી તમને કહું છું, તમારી પાસે લાસ્ટ ચાન્સ છે. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો. નંબર તમને આપેલા છે, કોલ કે મેસેજ કરી લ્યો. રાત્રે 12 વાગશે એટલે આ કોર્સની ઓફર પૂરી થઈ જશે અને પ્રાઇઝમાં વધારો થઈ જશે. ઓકે, તમને આ બધી વસ્તુઓ મળવાની છે. તો અંગ્રેજી શીખવાનો મોકો આવો મુકાય નહીં. લાસ્ટ ડે, છેલ્લી તક, છેલ્લી ઓફરની છેલ્લી તક. ઓકે, તો પરચેસ કરી લેજો. નંબર તમને આપેલો છે, અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો, ત્યાંથી પણ તમને મળી જશે. ઓકે, અને ગુરુ ઓફ ગુજ્જુ તેમજ વિજય નાક્યા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો વધારે અંગ્રેજી શીખવા માટે. અને આ નંબર ઉપર એક મેસેજ કરી દેજો એટલે આપણે વોટ્સઅપ ચેનલની લિંક આવી જશે, એમાં ફ્રીમાં તમે જોઈન થઈ શકો છો. તો મિત્રો, કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. મજા આવી હોય તો એક વખત ફોલોનું બટન દબાવી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબનું બટન ન દબાવ્યું સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. ઓકે, થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, અને એક હાર્ટ દિલમાં મૂકતા જાજો. ઓકે, મળીએ છીએ, આવજો.